ગ્લોબલ માર્કેટ્સને અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. અને ટ્રમ્પના ટેન્ટ્રમ અટકવાનું નામ નથી રહ્યા, કઈ રીતે ડિટેલ્સ છે, શું અપડેટ્સ છે નીરજ? જી, ગઈકાલે જ્યારે આપણે એક ઇન્ટરવ્યૂ જોયો હતો અને ઇન્ટરવ્યૂમાં જેમણે કહ્યું હતું કે 24 કલાકની અંદર ભારત પર વધારાના ટેરિફ લગાવી શકે છે, અને ગઈકાલે સાંજે જ આપણને આ ન્યૂઝ આવતા દેખાયા કે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઇન કર્યો છે અને બીજા વધારાના 25% ટેરિફ લગાડ્યા છે. હવે મહત્ત્વની વાત, અહીંયા આપણને પહેલાં પણ એક 25%ના ટેરિફ લાગ્યા હતા અને ત્યારબાદ બીજા 25%ના ટેરિફ લાગતા હવે ભારત પરનો જે કુલ ટેરિફ છે એ 50% પર આપણને પહોંચતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ વાત અહીંયાથી એ ધ્યાન રાખવાની, આજે વધારાના 25% ટેરિફ છે એ આપણને 27 ઓગસ્ટથી લાગુ થતા દેખાશે. એટલે જો આપણે ભારત પર હવે જે ટેરિફ લાગવાની ઇફેક્ટિવ ડેટ્સ છે એના પર નજર કરી લઈએ તો આજથી એટલે કે 7 ઓગસ્ટથી જે પહેલાં 25% ટેરિફની જાહેરાત કરી હતી તે આજે આપણને અમલમાં આવતા દેખાશે, અને એની સાથે જ આજે બીજા 25% વધારાના ટેરિફ લાગ્યા છે તે આપણને 27 ઓગસ્ટના દિવસથી આપણને અમલમાં આવતા દેખાશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે કે ભારતે પણ આનો વળતો જવાબ આપ્યો છે. ભારતે પણ સ્પષ્ટ કહી દીધું છે કે યુએસ અમને એટલા માટે જ માત્ર ને માત્ર ટાર્ગેટ કરી રહ્યું છે કે અમે રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યા છીએ અને અમે કેમ ઓઇલ ખરીદી રહ્યા છીએ એની સ્થિતિ અમે સ્પષ્ટ કરી દીધી છે, એવું વિદેશ મંત્રાલય તરફથી ગઈકાલે આપણને નિવેદન આવતું જોવા મળ્યું. એમણે એવું પણ કહ્યું કે ભારત પોતાની એનર્જી સિક્યોરિટી માટે આ જે ઓઇલ છે રશિયન ઓઇલ તે આયાત કરે છે, અને યુએસનું આ જે પગલું છે 25% વધારાના ટેરિફ લગાવવાનું તે અયોગ્ય છે અને ખાસ કરીને અન્યાયી છે ને અતાર્કિક છે, એવું વિદેશ મંત્રાલયનું કહેવું છે. અને એની સાથે જ તેઓ એમ પણ કહી રહ્યા છે કે ભારતના રાષ્ટ્રહિતની રક્ષા માટે તેઓ દરેક યોગ્ય પગલાં લેશે. એટલે ભારતે તો એક વળતો જવાબ આપણે આનો અત્યારે તો આપતો દેખાઈ રહ્યું છે, પરંતુ ડીલ અહીંયાથી થાય છે કે નહીં, ભારત શું અહીંયાથી ઓફર કરે છે એના પર એક ખાસ મહત્ત્વનો આપણો આવનારો સમય રહેશે. પરંતુ આ બધાની વચ્ચે રશિયા પણ હવે ભારતના સપોર્ટમાં આવ્યું છે. રશિયાએ પણ કહ્યું છે કે ભારતના ટ્રેડ પાર્ટનર પસંદગી કરવા માટેની સંપૂર્ણપણે સ્વતંત્રતા છે. રશિયાના ભાગીદાર દેશો પર ટ્રમ્પ જે છે એ પોતે ખાસ કરીને દબાણ બનાવી રહ્યા છે, અને ટ્રમ્પના આવા નિવેદનો યોગ્ય નથી એવું ખાસ કરીને રશિયા તરફથી પણ નિવેદન આવ્યું છે, જે ભારત માટે એક પોઝિટિવ વાત છે. બીજી તરફ ખાસ કરીને અહીંયાથી આપણને અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવતા દેખાયા છે કે જે આ ટેરિફની થોડીક સમીક્ષા કરી રહ્યા છે. સૌથી પહેલાં સિટીની વાત કરી લઈએ તો એમનું કહેવું છે કે આ પ્રકારના રેટથી આવનારા સમયમાં લગભગ 0.6 થી 0.8% જેટલી અસર આ ભારતના ગ્રોથ પર આવતી જોવા મળી શકે છે. જોકે તેની સાચી જે અસર છે એ તો વધારે પડતી હશે એવું ખાસ કરીને સિટીનું કહેવું છે. એવું એમ પણ કહી રહ્યા છે કે કરંટ અને કેપિટલ અકાઉન્ટના જે ફ્લો એટલે કે જે ડોલર વિદેશમાંથી ભારતમાં આવી રહ્યા છે એના પર અસર આવશે, ને આની અલ્ટિમેટલી અસર આપણને રૂપિયા પર પણ આવતી દેખાશે. જો કે બજારને લઈને તેમણે એવું કહ્યું છે કે અત્યારે ખાસ કરીને ટૂંકા ગાળે આ જે 50% ટેરિફ છે એનું બજાર પર આપણને થોડું ઘણું જોખમ જોવા મળી શકે છે, પરંતુ તેઓ અહીંયાથી એ જ સજેસ્ટ કરી રહ્યા છે કે ઇન્સ્યોરન્સ છે કે ટેલિકોમ છે, હોસ્પિટલ જે સ્ટેપલ્સ છે એવા ડોમેસ્ટિક સેક્ટર પર જ અત્યારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. બીજી તરફ જેફરીઝ અહીંયાથી મત આપી રહ્યા છે. એમનું કહેવું છે કે રશિયન ક્રૂડની આયાત જે અત્યારે ભારત કરી રહ્યું છે, જો એનો વિકલ્પ પણ અત્યારે શોધી લે તો જીડીપી પર 15 બેઝિસ પોઈન્ટથી વધારેની કોઈ મોટી અસર નથી આવવાની. એટલે કે અત્યારે ભારત રશિયાનું ઓઇલ બંધ કરીને અન્ય કશેથી પણ ઓઇલ ખરીદવાનું ચાલુ કરે તો જીડીપી પર કોઈ બહુ મોટી અસર નહીં આવશે, કારણ કે અત્યારે વૈશ્વિક બજારની અંદર આપણને સપ્લાય વધતી જોવા મળી છે અને ક્રૂડ પણ એક 70ની નીચેના ભાવે કામકાજ કરી રહ્યું છે. જોકે એમણે એવું કહ્યું છે કે ડેરી અને કૃષિ ઉદ્યોગને લઈને યુએસની માંગણી અંગે હજી સુધી રસ્તો નીકળ્યો નથી, એટલે એ એક મોટો ચિંતાનો વિષય છે. જોકે યુએસ સાથે ભારતની ડીલ થાય તેવી સંપૂર્ણ આશા જેફરીઝ તરફથી અહીંયા વ્યક્ત કરવામાં આવી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાના બજારો તો આપણને એક સારી તેજી સાથે જ બંધ થતા જોવા મળ્યા હતા, કારણ કે ત્યાં આગળ આપણને અમુક સમાચારોને પગલે એક સારી તેજી આવતી દેખાય. એટલે જો ગઈકાલે અહીંયા આપણને એક તેજી જોવા મળી, પરંતુ ખાસ વાત કરીએ આજે આપણે એશિયાના બજારોની, તો એશિયાના બજારોની અંદર પણ આજે થોડીક તેજી છે. નિક્કેઈ એક સારી તેજી સાથે કામ કરી રહ્યું છે. કોરિયા તાઇવાનની અંદર પણ એક સારી તેજી છે. શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઇમ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ કોઈ બહુ મોટા ઘટાડાના સંકેતો અત્યારે તો આપણને નથી લાગી રહ્યા. પરંતુ ખાસ વાત હવે આપણે આપણા ગિફ્ટ નિફ્ટીની કરવાની છે, કારણ કે ગઈકાલે આ જાહેરાત આવ્યા બાદ આપણને એક મોટો ઘટાડો ગિફ્ટ નિફ્ટીની અંદર આવતો જોવા મળ્યો હતો, અને છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી કેશ લેવલ પર જુઓ જે લેવલને ડિફાઇન કરી રહ્યું છે 24,535ના એની નજીક અત્યારે આવીને ગિફ્ટ નિફ્ટી ઊભું છે. ગઈકાલે 24,634 પર આપણે બંધ થયા, એટલે અત્યારે તો આપણને 60 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું છે. એટલે કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ જે 24,535નું જે થોડા દિવસ પહેલાંનું લો બન્યું છે એ આજના
આજના દિવસમાં ડિફેન્ડ થાય છે કે નહીં એના પર ખાસ આજે ચાંદની જોવાનું રહેશે. એટલે નેગેટિવ શરૂઆત તો આજના દિવસે આપણને આ ટ્રમ્પ ટેરિફના ટેન્ટ્રમને લઈને કારણે જોવા મળી શકે છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આગળ નજર કરીએ તો 50% ટેરિફ લાદ્યા બાદ પણ ટ્રમ્પે ભારતને ધમકી આપવાનું બંધ નથી કર્યું અને ટ્રમ્પે ભવિષ્યમાં પણ વધુ પ્રતિબંધો લગાવશે એની પણ ચેતવણી આપી છે. આવો સાંભળીએ. Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buying okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going to see a lot very more. soon. So this is a taste of You're what's going to come. see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am.